તરફ સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક ચાલી રહી છે। ઓપરેશન સિંદૂર વિશે સર્વપક્ષીય બેઠક જે છે તેમાં માહિતી આપવામાં આવી રહી છે। રક્ષામંત્રી રાજનાથસિંહ આ બેઠકની આગેવાની કરી રહ્યા છે। ગૃહમંત્રી અમિત શાહ, કિરણ રિજિજુ આ બેઠકમાં હાજર છે। આ ઉપરાંત મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજર છે। તમામ પક્ષોના નેતાઓને આ બેઠકમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી। સર્વપક્ષીય જે બેઠક મળી રહી છે તેમાં ઓપરેશન સિંદૂરમાં કઈ રીતે 9 ઠેકાણાઓ પાકિસ્તાનમાં જઈને ભારતીય સેના દ્વારા, ભારતીય વાયુસેના દ્વારા એ નષ્ટ કરવામાં આવ્યા, આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો અને પાકિસ્તાનમાં એ રીતે ડર ઊભો કરી દેવામાં આવ્યો કે હવે ભારત જે છે તે પાકિસ્તાનને નેસ્તોનાબૂદ કરવામાં કોઈ પણ કચાશ બાકી નહીં રાખે। આ તમામ વિશે વિગતો જે છે તે આ સર્વપક્ષીય બેઠકમાં અત્યારે આપવામાં આવી રહી છે। રક્ષામંત્રીની આગેવાનીમાં આ બેઠક થઈ રહી છે, જેમાં તમામ પક્ષોના જે નેતાઓ છે તેમની હાજરી છે। પહેલગામ હુમલો જે થયો હતો તેમાં તમામ પક્ષોએ એ સરકાર સાથે સમર્થન કર્યું હતું કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ। પહેલગામ હુમલા બાદ એક સર્વપક્ષીય બેઠક પણ મળી હતી, જ્યારે આ હુમલો જે છે તે કરવામાં આવ્યો, પાકિસ્તાન પર સ્ટ્રાઇક જ્યારે કરવામાં આવી એ પહેલા પણ બેઠક મળી હતી અને હવે માહિતી આપવામાં આવી રહી છે કે કઈ રીતે પાકિસ્તાન પર સ્ટ્રાઇક કરવામાં આવી હતી।